નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા 48 કલાકમાં તમે રસી વિશે વાંચીને એકદમ તૈયાર થઈ ગયા છો. એ પહેલા ધીરે રસીના સર્વે માટે લોકો આવવા માંડ્યા. ઘરમાં સિનિયર સિટીઝન કોણ છે, માદુ કોણ છે, બધી વિગતો લેતા હતા. એટલે એક વાતાવરણ બની રહ્યું હતું કે હવે રસી આવી રહી છે. તો હવે ખરેખર રસી આવી રહી છે. હજુ હું આવી ગઈ છે શબ્દ નહીં વાપરું જ્યાં સુધી પહેલી રસી આપવામાં આવે નહીં ત્યાં સુધી. કોરોના મહામારીનો સામનો કરવો પડે તે માટે નવા વર્ષમાં દેશવાસીઓને એક સાથે કોરોનાની 2 રસીની ભેટ મળી છે. પેલું કહે છે ઉપરવાલા જબ ભી દેતા પૂરા છપ્પર ફાડ કે દેતા. એટલે એકના સાંસા હતા, ત્યાં 2 રસીની ભેટ મળી છે અને હજુ ત્રીજી પણ મળવા તરફ આગળ વધી રહી છે. 2 જાન્યુઆરીએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સોમાણીએ ઓક્સફર્ડ જેનિકાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ઉપરાંત કેડિલા હેલ્થકેરને ભારતમાં 3જા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલની પણ મંજૂરી આપી દેવાઈ છે. એટલે એ પણ આગળ વધી રહ્યું છે. દેશમાં હવે કેન્દ્ર સરકારની જાહેરાતની સાથે જ રસીકરણનો કાર્યક્રમ શરૂ થઈ જશે. રસીકરણ દરમિયાન 2 ડોઝ અપાશે. એટલે 1 ડોઝ અપાશે, પછી આમ તો 4 અઠવાડિયા પછી બીજો ડોઝ આપવાનો છે. 2 ડોઝ અપાશે. રસીને ડીસીજીઆઈની મંજૂરીથી એક સ્વસ્થ અને કોવિડ મુક્ત ભારતના અભિયાનને બળ મળશે. એવો પણ એક મત છે કે ભારત એન બાયોટેકની સ્વદેશી કોવેક્સિન રસીના 3જા તબક્કાનું ટ્રાયલ હજુ પૂરું થયું નથી, ત્યારે સમય પહેલા રસીને મંજૂરી આપવી જોઈએ નહીં. કોવેક્સિનના 3જા તબક્કાના ટ્રાયલ સંબંધી આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ સાથે સમાધાન ન થાય તે જોવું જોઈએ. દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શનિવારે રસીકરણનું રિહર્સલ કરાયું હતું. આ દરમિયાન રસીકરણ કાર્યક્રમ માટેની તૈયારીઓ અને પડકારોની સમીક્ષા કરવામાં આવી હતી. સમગ્ર દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોક ડ્રીલ દરમિયાન 286 સત્રોમાં લગભગ 1,14,100 વેક્સિનેટર્સને તાલીમ આપવામાં આવી હતી. એમ્સના ડિરેક્ટર અનદીપ ગુલેરિયાએ જણાવ્યું કે કોવેક્સિન અપાયા પછી કોઈ વ્યક્તિમાં તેની આડઅસર દેખાશે તો તેને વળતર અપાશે. બીજી બાજુ ડીજીસીઆઈ ડોક્ટર વીજી સોમાણીએ જણાવ્યું કે કોરોનાની બંને રસી 110% સલામત છે. અમે ગણિતના વિદ્યાર્થીઓ ભણીએ ત્યારે એવું શીખવાડાતું કે ટકાવારી 100 કરતાં વધારે હોઈ શકે નહીં, પણ આ 110% સલામત રસીની વાત આપણા સેન્ટ્રલ ડ્રગ કમિશનર સાહેબ કરે છે. ડીજીસીઆઈ એમનું ગણિત જુદું હશે. શરૂઆતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટની રસી અપાશે. એમની પાસે પહેલાથી જ 5 કરોડ ડોઝ ઉપલબ્ધ છે. આપણે લગભગ 3 કરોડ લોકોને રસી આપીશું. ત્યાં સુધીમાં ભારત બાયોટેકની રસીનો ડેટા ઉપલબ્ધ થઈ જશે, એટલે તેનો પણ વપરાશ શરૂ કરી શકાશે. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિટન અને અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે. ઓછા સમયમાં ઝડપથી રસી આપવામાં ઇઝરાયલ હાલ સૌથી આગળ છે. ઇઝરાયલમાં અત્યાર સુધીમાં 7.44% વસ્તીને રસી આપી દેવાય છે. 3.29% વસ્તીને રસી સાથે બહેરીન બીજા સ્થાને આવે અને ફાઇઝરની વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની સૌથી પહેલી મંજૂરી આપનારું બ્રિટન 1.18% વસ્તીને રસી સાથે 3જા સ્થાને છે. અમેરિકામાં હજુ 0.64% વસ્તીને જ રસી અપાય છે, જેથી ટ્રમ્પ સરકારની ટીકા થઈ રહી છે. જોકે અપાયેલા વેક્સિન ડોઝની દ્રષ્ટિએ અમેરિકા સૌથી આગળ છે. ત્યાં અત્યાર સુધીમાં 21.3 લાખ ડોઝ અપાયા છે. ચીન 10 લાખ ડોઝ સાથે બીજા ક્રમે, બ્રિટનમાં 8 લાખ અને ઇઝરાયલમાં 6.43 લાખ ડોઝ અપાયા છે. ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે બુધવારે 1.52 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો હતો. કોરોનાની સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં રસીકરણની ઝડપ ધારણા કરતાં ઘણી ધીમી છે. બુધવાર સુધીમાં ત્યાં માત્ર 21.3 લાખ લોકોને જ પહેલો ડોઝ અપાયો છે. ત્યાંના સ્વાસ્થ્ય વિભાગે સ્વીકાર્યું છે દર્શક મિત્રો કે રસીકરણ ધારણા કરતાં ધીમું છે. બુધવાર સુધીમાં અમેરિકામાં 1.14 કરોડ ડોઝ વહેંચાઈ ચૂક્યા હતા, પણ અપાયેલા ડોઝ અંદાજે એના માત્ર 20% જ છે. ફિનલેન્ડના ચીફ ફિઝિશિયન મૈયા કોકોનઈએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 5 લોકોએ સાઇડ ઇફેક્ટની ફરિયાદ કરી છે. ટૂંક સમયમાં જ તેઓ રિએક્શન અંગે જાણકારી
તેમની વેબસાઇટ પર અપલોડ કરશે. તેઓએ જણાવ્યું છે કે રિએક્શનના કેસ હજુ પણ વધી શકે છે. હવે આપણે આપણી પાછી મૂળ વાત પર આવીએ. ફાઇઝર, બાયોએનટેક અને મોડર્ના દ્વારા કરવામાં આવેલ ક્લિનિકલ ટ્રાયલ્સમાં રસી કોવિડ-19 અટકાવવા માટે ખૂબ અસરકારક હોવાનું જણાયું છે, પણ એ માટે 3 થી 4 અઠવાડિયાના અંતરે 2 ડોઝ આપવા પડે. પહેલા ડોઝ પછી થોડોક બચાવ એટલે પ્રોટેક્શનની શરૂઆત થાય, પણ એ પ્રોટેક્શન એટલું જલ્દી શમી ન જાય. દરમિયાનમાં બીજો ડોઝ 4 અઠવાડિયા પછી આપવો જોઈએ એવું નક્કી થયું હતું. પણ કેટલાક નિષ્ણાતોનું એવું કહેવું છે કે 2 ડોઝ આપવાને બદલે માત્ર 1 જ ડોઝ આપવાથી વધારે લોકોના જાન બચી શકે. અમેરિકામાં જેમણે પહેલો ડોઝ લીધો છે તેમને માટે બીજો ડોઝ રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. હવે આ ડોઝને 12 અઠવાડિયા જેટલો પાછો રાખવાનું આયોજન થઈ રહ્યું છે. પહેલા 4 અઠવાડિયા પછી બીજો ડોઝ આપવાનો હતો. હવે પહેલા બધા જેટલાને અપાય તેટલાને અપાઈને પહેલી બેચવાળાને 12 અઠવાડિયા પછી એ ડોઝ આપવાનું આયોજન થઈ રહ્યું છે, જેથી વધારે લોકોને વેક્સિનનો ડોઝ આપી શકાય. બ્રિટિશ રિસર્ચ મુજબ ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનિકા ક્લિનિકલ ટ્રાયલમાં પહેલો ડોઝ આપ્યાના 3 અઠવાડિયા બાદ 73% અસરકારક જણાઈ હતી. પ્રશ્ન એ થાય છે કે રસીના કેટલા ડોઝ ઉપલબ્ધ છે, પણ સાચો પ્રશ્ન તે નથી. ખરેખર કેટલા આપી શકો તેમ છો તે સાચો પ્રશ્ન છે. ગયા અઠવાડિયે 14 મિલિયન એટલે કે 1.4 કરોડ ડોઝ ફિલ્ડમાં મૂકવામાં આવ્યા, પણ અત્યાર સુધીમાં માત્ર 30% એટલે કે 4.2 મિલિયન લોકોને જ રસી અપાઈ શકી છે. એટલે રસી ઉપલબ્ધ બનવાનું કામ જેટલી આતુરતાથી આપણે રાહ જોતા હતા તે જ આતુરતાની સાથે હવે આપણે એડમિનિસ્ટર કરવાના કામમાં ઝડપ આવે તે માટેની પણ તૈયારી કરવાની રહેશે. અમેરિકામાં 20 મિલિયન લોકોને આ રસી આપવાની હતી, એના બદલે ગઈકાલ સુધી 4.2 મિલિયનનો આંકડો ઉપલબ્ધ બન્યો છે, જે ઘણો નીચો છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, દર્શક મિત્રો, રસી તો આવી ગઈ, પણ અપૂરતી આંતરમાળખાકીય સવલતો અને રસી સામેનો નિરાશાવાદ, એ મુદ્દો પણ આપણે ધ્યાનમાં લેવો પડશે. 2 ડોઝ વચ્ચે જેટલું લાંબુ અંતર રાખશો, 4 અઠવાડિયાને બદલે 12 અઠવાડિયે રાખો, તો લોકો પાછા બીજો ડોઝ લેવા આવવાનું વધુ સંખ્યામાં ભૂલી જશે એવું કેટલાક નિષ્ણાતો કહે છે. અથવા તેમણે કઈ વેક્સિન લીધી હતી તે લોકોને યાદ નહીં રહે, અને આમાં 2 વેક્સિનની ભેળસેળ થઈ જાય તો શું પરિણામ આવે તે કોઈને ખબર નથી. જ્યારે આટલા મોટા પાયે પર કામ કરવાનું હોય ત્યારે આમ સામાન્ય રીતે ના થાય. પણ હેરોલ્ડ ઝિનિન નામનો એક મેનેજમેન્ટ ગુરુ છે, એણે એવું કહ્યું છે કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. જેટલી મોટી વ્યવસ્થા એટલા જ એના ગાબડા મોટા હોય છે. એટલે આવું થઈ શકવાની શક્યતા વિશે નિષ્ણાતો ચર્ચા કરે છે. સિંગલ ડોઝ ટ્રાયલ માટે અત્યારે કોઈ ડેટા નથી. ક્લિનિકલ ટ્રાયલ 2 ડોઝ માટે જ થયો છે. અત્યાર સુધી ક્લિનિકલ ટ્રાયલ જે થયો છે તે 2 ડોઝ માટે જ થયો છે. સિંગલ ડોઝ માટેનો કોઈ ડેટા નથી. એટલે આપણે જો આ સિંગલ ડોઝ વાળી થિયરી અપનાવીએ તો મને લાગે છે કે એ પોતાની ધારણાઓ ઉપર અને નિષ્ણાતોના મત ઉપર આધાર રાખીને અપનાવવાની રહેશે. ભવિષ્યમાં અભ્યાસ કરી શકાય ત્યારે અત્યારે કેટલાક દેશ બીજો ડોઝ લાંબા સમય સુધી મુલતવી રાખવાનો જે અખતરો કરી રહ્યા છે તે જો અવળો પડ્યો તો રસીમાં લોકોની શ્રદ્ધા ઘટશે. ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનિકાના ટ્રાયલમાં વોલન્ટિયરે 2 ડોઝ 4 અઠવાડિયાના અંતરે લેવાના હતા, પણ તેમાંના કેટલાકે તો મહિનાઓના લાંબા ગાળા બાદ લીધા, છતાં પણ થોડું ઘણું રક્ષણ મળ્યું છે અને કોઈ અવળી આડઅસર થઈ નથી તેવું જાણ કરવામાં આવી છે. જોકે ફાઇઝરના પ્રવક્તાનું કહેવું છે કે 12 દિવસ પછી અંશતઃ રક્ષણ મળતું શરૂ થાય છે. રસી આપ્યાના રસીકરણના 12 દિવસ પછી અંશતઃ રક્ષણ મળવાનું શરૂ થાય છે, પણ પૂરા રક્ષણ માટે 2 ડોઝ લેવા જ યોગ્ય છે. રોગ સામે વેક્સિનની અસરકારકતા તો જ 95% જળવાઈ શકે. ફાઇઝરના મત મુજબ પહેલા ડોઝના 21 દિવસ બાદ એની કેટલી અસરકારકતા રહે છે તેની કોઈ જ વિગતો ઉપલબ્ધ નથી. એટલે બીજો ડોઝ પહેલાથી બહુ દૂર નહીં રાખી, ઇમ્યુન સિસ્ટમ જ્યારે રીઓર્ગેનાઇઝ થતી હોય ત્યારે એ અપાય તે હિતાવહ છે, જેની ચર્ચા આપણે નિષ્ણાતો પાસેથી કરીશું. અકિયો ઇવાઝકી એ ઇમ્યુનોલોજીસ્ટ છે.
એ કહે છે કે શરીર પહેલા ઇન્જેક્શનને લાંબો સમય સુધી, આ પહેલું ઇન્જેક્શન આપ્યું શરીર લાંબો સમય સુધી યાદ રાખે છે, એટલે એની વચ્ચે વધુ અંતર રાખી શકાય. એ કહે છે કે લેટ્સ વેક્સિનેટ એઝ મેની પીપલ એઝ પોસિબલ નાઉ એન્ડ ગીવ ધેમ ધ બુસ્ટર ડોઝ વેન દે બીકમ અવેલેબલ. ડોક્ટર રોબર્ટ બોસ્ટર એ આ સાથે સંમત નથી. મોટાભાગના વૈજ્ઞાનિકો આ જુગાર ખેલવાની તરફેણમાં નથી. તેઓના મત મુજબ 2 શોટ 21 દિવસના અંતરે ફાઇઝર માટે અને 2 શોટ 28 દિવસના અંતરે મોડર્ના માટે આપવા જોઈએ. કેટલાક નિષ્ણાતો માને છે કે બીજો ડોઝ ડિલે કરવાથી અંશતઃ રક્ષિત એટલે કે પાર્ટલી પ્રોટેક્ટેડ વાતાવરણમાં કોરોનાને વિકસવા માટે તક મળશે. કદાચ આ પણ જે આપણે ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયાની વાત કરીએ છીએ, આ વાયરસ છે એટલે એક્ઝેક્ટ સિમિલી નહીં દોરી શકાય, પણ એને આ વાતાવરણમાં ઉછરવા માટેની તક મળશે. આના સામે 2 હાફ ડોઝથી પરિણામ મળે છે તેવું ડોક્ટર સ્લોઈ કહે છે, પણ હાફ ડોઝ એ ક્લિનિકલ રિસર્ચ મુજબનો નથી. કોરોના મહામારીનો સામનો કરવા માટે નવા વર્ષમાં દેશવાસીઓને એક સાથે કોરોનાથી 2 રસીની ભેટ મળી છે અને હવે એનું અમલીકરણ ચાલુ થયું છે. ત્યારે આ બધા જ પ્રશ્નોની ચર્ચા આપણે આજે જે નિષ્ણાત પેનલ સાથે કરવાના છે, એ પેનલમાં ડૉક્ટર દિલીપભાઈ માવલંકર છે જે આપણી સાથે જોડાશે. દિલીપભાઈની કોઈ ઓળખાણ હું નથી માનતો ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને આપવાની હોય. એક પ્રબુદ્ધ પબ્લિક હેલ્થ એક્સપર્ટ છે અને અમેરિકાની જ્હોન હોપકિન્સ સ્કૂલના એલ્યુમની છે. ત્યાં એમણે પોતાની માસ્ટર્સ ડિગ્રી કરી અને પીએચડી પણ કરી. IIM જેવી સંસ્થામાં 10 વર્ષ ભણાવ્યું અને છેલ્લા 10 વર્ષથી દેશની સર્વોત્કૃષ્ટ કહી શકાય એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના દિલીપભાઈ ડિરેક્ટર છે. ડૉક્ટર તુષારભાઈ પટેલ, એમની પણ કંઈ આમ ઓળખાણ જરૂરી નથી. પલ્મોનોલોજીસ્ટ છે, સ્પેશિયાલિસ્ટ છે, ખૂબ જાણીતું નામ છે અને સરકારે જે કોર કમિટી નિમી હતી એ કોવિડ કોર કમિટીના સભ્ય તરીકે પણ એમની વરણી થઈ હતી, જે એમની ક્ષમતાનો એક પુરાવો છે. એમની નિર્ણય શક્તિમાં સરકારના વિશ્વાસનો પણ પુરાવો છે. ડૉક્ટર સપનભાઈ પંડ્યા ડોક્ટરેટ ઓફ મેડિસિન છે. મારે આજ પહેલાં એમની સાથે વાત રૂમેટોલોજીસ્ટ તરીકે થઈ છે, પણ અત્યારે ઇમ્યુનોલોજીસ્ટ તરીકે સપનભાઈની સાથે આપણે વાત કરવાના છે. સપનભાઈ પણ કોવિડ વેક્સિન ટાસ્ક ફોર્સના સભ્ય છે. ડૉક્ટર ઉર્વેશભાઈ શાહ, MD માઇક્રોબાયોલોજી, પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ માઇક્રોબાયોલોજી વિભાગ, GCS મેડિકલ કોલેજ અને સેક્રેટરી છે ઇન્ફેક્શન કંટ્રોલ કમિટી, GCS હોસ્પિટલ. એટલે ખાસી 4 નિષ્ણાત ડૉક્ટરોની પેનલ આપણી પાસે છે. મારી વિનંતી છે કે પ્રશ્નો બધા લગભગ મુકાઈ ગયા છે કે આ 2 વેક્સિન આવે એટલે વેક્સિનીકરણ માટેના મિકેનિઝમની એક વાત છે. 2 વચ્ચેનો ગાળો 4 અઠવાડિયા રાખો કે વધારે પહેલો વધારે ડોઝ આપવા અને પછી 12 અઠવાડિયે આપવો, બીજો પ્રશ્ન છે. આનાથી ક્યાંય રિએક્શન થશે તો શું થશે, ત્રીજો પ્રશ્ન છે. સપનભાઈ માટેનો એક સ્પેસિફિક પ્રશ્ન છે કે જો તમે હાફ ડોઝ આપો અને પછી એ જો જીવતા રહી જાય વાયરસ અને પછી એ ઉછરે એ વાતાવરણમાં, તો પછી બીજો ડોઝ આપો, ત્યાર સુધીમાં એની વર્તણૂક કેવી હોય અને એનાથી કયું નુકસાન થાય કે ના થાય. સપનભાઈ, પ્રશ્ન નવો આપના માટેનો છે એટલે આપનાથી શરૂઆત કરીએ કે આ હાફ ડોઝ આપે પછી પાછો ફરી આપે અથવા તો વચ્ચેનો ગાળો લંબાવી દે તો જે કંઈ રહી ગયો હોય વાયરસ એ આ વાતાવરણમાં ઉછરશે. તો જો બેક્ટેરિયા હોત તો આપણે કહ્યું હોત કે ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા બની જાય. આ કિસ્સામાં આપ નિષ્ણાત છો, તો આમાં શું થાય, શું થવાની શક્યતાઓ છે ને આપનું મત શું છે, કઈ રીતે આપવો જોઈએ? થેન્ક યુ સાહેબ. જેમ કે આપણે પહેલાં બી જોયેલું છે રસીઓમાં કે અમુક રસીઓમાં બૂસ્ટર ડોઝ નથી હોતા, બધા ડોઝમાં પણ મેજોરિટીમાં હોય છે પણ ઘણા બધામાં નથી હોતા. એમાં 2 વસ્તુ છે, એક તો અસર અને બીજી કોઈ આડઅસર થવી કે નહીં. તો તમે જો એક જ ડોઝ આપો તો તમારા જે ટાઇટર્સ છે ડિપેન્ડિંગ ઓન તમે કઈ વેક્સિન યુઝ કરો છો, એન્ટીબોડી તમે રસી આપો જ્યારે કોઈ પણ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલને,
તો એમાં એન્ટીબોડી બને અને ટી સેલ રિસ્પોન્સ પર આવે. એક બી અને ટી સેલ બે આપણા બોડીમાં ઇમ્યુન સિસ્ટમના એ હોય છે, જેમ એરફોર્સ કે આર્મી તમે કહો એ પ્રમાણે. તો એન્ટીબોડી જે બને એ અમુક ટાઇટર સુધી બનીને પછી એ લો થવા માંડે. એ નોર્મલ એક કર્વ હોય છે આ ઇમ્યુન રિસ્પોન્સનો. એટલે એ લો ટાઇટર બને તે પહેલાં તમે જો બીજો બૂસ્ટર આપી દો તો એ લો ટાઇટર બનવાની શક્યતા ઓછી રહે અને એટલા માટે વેક્સિનની એફિકસી જળવાઈ રહે. એટલા માટે બૂસ્ટર્સ અમુક વેક્સિન્સમાં આપવા પડતા હોય છે મેજોરિટીમાં. એક તો કારણ એ છે કે એફિકસી જળવાઈ રહે. વાયરસ તો હું નથી માનતો કે એટલું બધું મલ્ટીપ્લાય કરી શકે. એક વેક્સિનમાં બી એફિકસી ઓલમોસ્ટ 50% જેવા એન્ટીબોડી ટાઇટર લોકોને આવતા હોય છે અને પ્રોટેક્શન પણ મળતું હોય છે. ઘણીવાર એ પેશન્ટ્સ ધારો કે ઇન્ફેક્ટ બી થાય તો બહુ સિરિયસ ઇન્ફેક્શન ન થાય અથવા હોસ્પિટલાઇઝેશનની શક્યતા ઓછી થાય એ તો એ રહેશે જ. એટલે એક તો લેવું જ જોઈએ, એક બે લેવા જોઈએ, પણ એક લે તો બી પાર્શિયલ પ્રોટેક્શન તો મળે જ. અને બીજું એક રેર ફિનોમિના હોય છે જેને એન્ટીબોડી ડિપેન્ડન્ટ એન્હાન્સમેન્ટ કહેવાય. એક જાતનું રિએક્શન જે થતું હોય છે એની શક્યતા પણ ઓછી જાય તો તમે બૂસ્ટર આપો તો. કારણ કે એ પર્ટિક્યુલર રિએક્શન લો ટાઇટર એન્ટીબોડીથી વધારે થાય છે. એટલે જ્યારે તમે બૂસ્ટર આપો અને તમે ટાઇટર મેન્ટેન જળવાઈ રાખો વેક્સિનનો તો એ રિએક્શન પણ થવાની શક્યતા ઓછી થાય છે. એટલે આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે બહુ વાંધો ના આવે એના વચ્ચેના ગાળાને લંબાવી દેવામાં આવે અથવા તો ગાળો જો 4 અઠવાડિયાના બદલે 6 અઠવાડિયા કે 12 અઠવાડિયાનો થાય તો. એટલે એ મુદ્દો નથી દર્શક મિત્રો. એ સરકાર એનો જે કંઈ નિર્ણય વધારેમાં વધારે કઈ રીતે આપી શકાય એને લક્ષ્યમાં લઈને જે આયોજન પ્રમાણે નિર્ણય લે, પણ એ મુદ્દો નથી. દિલીપભાઈ, આપની પાસે આવવા માંગીશ. આમાં બે જાતની રસી છે. એક છે એ લગભગ વાયરસને મિમિક કરે છે અથવા તો વેરી વીક વાયરસ કાઇન્ડ ઓફ રસી છે. બીજી છે જે ફાઇઝરની એ mRNA પ્લેટફોર્મ પર છે, વિચ ઇઝ સપોઝ ટુ બી a different kind of a thing and different kind of a ball game. રોબર્ટ કેનેડીએ કહ્યું છે કે આ mRNA પ્લેટફોર્મ પર જે રસી છે that will interfere with the DNA of the person. આ બે જુદા જુદા પ્લેટફોર્મ છે. શું કહેવું છે આપનું આના ઉપર? જયનારાયણભાઈ, બંને જુદા જુદા અને બીજા બે પ્લેટફોર્મ લોકો વાપરી રહ્યા છે. આ જે આખું વિજ્ઞાન છે બહુ છેલ્લા થોડા વર્ષોમાં બહુ ઝડપથી વધી રહ્યું છે અને mRNA રસી ઘણા વખતથી બનાવવામાં આવતી હતી જુદા જુદા રોગો માટે, પણ આ પહેલી વખત આ રસી બની છે. એટલે એક નવો જ રસી બનાવવાના વિજ્ઞાનનો વળાંક છે. એટલે એમાં બહુ જ સારી રીતે એની ચકાસણી થયેલી છે અને છેલ્લા લગભગ 8-9 મહિનાથી એના ટ્રાયલ્સ, એના ડેટા બધું પબ્લિશ થયું છે. એટલે એવું કંઈ માનવાની જરૂર નથી કે આ નવું છે એટલે આમાંથી કંઈ નવા ખતરા ઊભા થઈ શકે. ઓફકોર્સ કોઈ પણ નવી વસ્તુમાં લોંગ ટર્મ 2 વર્ષ 5 વર્ષ પછી શું થશે એ કહેવું હમણાં અયોગ્ય છે, કારણ કે એટલો લાંબો સમય ગયો નથી. પણ એવું કંઈ ભયસ્નાન એમાં દેખાતું નથી. જે પેલી આખા વાયરસની અથવા ડીએનએની રસીઓ જુદા જુદા પ્લેટફોર્મની છે એ અમુક જૂના પ્રકારના જે પ્લેટફોર્મ પહેલા વપરાતા હતા એની ઉપર બનાવેલી છે. એટલે કદાચ લોકોને એમાં ભરોસો કરવામાં બહુ સહેલાઈ પડે કે આ પહેલા જે રીતે આપણે રસી બનાવતા હતા એવી જ રીતની રસીઓ છે, જ્યારે mRNA નવી છે. બીજું જે mRNA રસીઓ છે એ બહુ જ નાજુક એના મોલેક્યુલ્સ હોવાથી એને બહુ જ ઠંડા તાપમાનમાં રાખવી પડે છે. -70 ડિગ્રી ફાઇઝરની રસી અને -20 ડિગ્રી મોડર્નાની રસી, જે આપણા દેશમાં ઉપલબ્ધ કરાવવું એ ટેમ્પરેચર અને એવા સ્ટોરેજો એ વધારે મુશ્કેલ છે. એટલે કદાચ મોટા શહેરોમાં થઈ શકે પણ નાની જગ્યાઓમાં એ વધારે મુશ્કેલ છે. જ્યારે બીજા જે એસ્ટ્રાઝેનિકા સિરમ ઇન્સ્ટિટ્યૂટની રસી છે 2 થી 8 ડિગ્રી સુધી રહે છે. એટલે બહુ સરળતાથી બીજા આપણા જે ઇમ્યુનાઇઝેશન આખો કાર્યક્રમ છે ઘણા વર્ષોથી ગોઠવાયેલો છે, પોલિયોથી માંડીને ટ્રિપલની જે પહેલા રસી કહેતા હતા હવે પંચગુણી રસી કહી શકાય, પેન્ટાવેલન્ટ 5 ગુણોવાળી છે. એ બધાને પણ 2 થી 5 ડિગ્રીમાં જ 2 થી 8 ડિગ્રીમાં રાખવામાં આવે છે. એટલે આખી જે કોલ્ડ ચેનની વ્યવસ્થા છે એ આખી એને માટે ગોઠવાયેલી છે. એટલે એને માટે આપણે બીજી નવી કદાચ કેપેસિટી વધારવી પડે. એક રેફ્રિજરેટરને લીધે 2 કે 3 રેફ્રિજરેટર મૂકવા પડે એટલી કેપેસિટી, પણ કોઈ સ્પેશિયલ પ્રકારના સાધનોની એમાં જરૂર આપણને લાગવાની નથી. એટલે આપણા દેશ માટે
આ એસ્ટ્રાઝેનિકાની રસી અને એ પ્લેટફોર્મના જે બીજી રસીઓ છે, ભારત બાયોટેક છે વગેરે, વધારે ઉપયોગી રહેશે. જી ધન્યવાદ. દર્શક મિત્રો, આ રસી જે બનાવવામાં આવી છે એ પ્રકારની બીજી રસીઓ પણ આ દેશમાં 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ પર અપાય છે. પેલી -70 અને -20 પર આપવાની હોય તો અત્યંત મુશ્કેલ બાબત બને. જ્યારે આ આપણને અનુભવ છે એ પ્રકારની કોલ્ડ ચેઇન જેને કહેવાય એની વ્યવસ્થા પણ આપણે ત્યાં આપણે એને મેનેજ કરવા માટે ટેવાયેલા છીએ. અને એ બધું જોતા ભારત એન્ડ બાયોટેક અને સિરમ ઇન્સ્ટિટ્યૂટની ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનિકા આ 2 રસી એ આપણને અનુકૂળ રહે છે. ત્રીજી રસી અત્યારે પાઇપલાઇનમાં છે, તે ઝાયડસની છે, પણ એની અત્યારે આપણે ચર્ચા નથી કરતા. પણ અત્યારે આ 2 રસી ઉપલબ્ધ છે. એને આપણે હેન્ડલ કરવા માટે અથવા એનો ઉપયોગ કરવા માટે આપણું તંત્ર સક્ષમ છે અને ડૉક્ટરોને એ પ્રકારનો અનુભવ પણ છે. એટલે એ મોટામાં મોટો ફાયદો છે. એ વાત માવલંકર સાહેબે કહી. આગળની ચર્ચા આપણે કરીએ તે પહેલાં રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને ત્યાર પછી જઈશું આપણે તુષારભાઈ પાસે. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, વાત આપણે કરવી છે આજે બીજી રસીની. એક તો સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનિકા એને બાજુ પર રાખીએ, પણ બીજી રસી છે હિન્દુસ્તાન એન્ડ બાયોટેક. એમાં હજુ જે 3જા તબક્કાનું ટેસ્ટિંગ થવું જોઈએ તે થયું નથી, અને નહીં થાય ત્યાં સુધી એ રસી આપવી એ હિતાવહ ગણાય કે કેમ, તે વાત આપણે તુષારભાઈ પાસેથી જાણીશું. બીજું કે વચ્ચેથી જેનું ટેસ્ટિંગ જ નથી થયું એ રીતે લોડોઝ સ્પ્લિટ કરીને આપે તો એની આપણી પાસે કોઈ પણ પ્રકારની ડેટા અથવા તો કોઈ પણ પ્રકારની સમજ નથી. તો આ આપણા સામેનો કેટલો મોટો અવરોધ ગણી શકાય તુષારભાઈ? જે અત્યારે જે આપણે ભારત બાયોટેકની વેક્સિનની જે વાત કરી શકીએ ને, અત્યારે જે એને જે અત્યારે ફેઝ 3 ટ્રાયલમાં ચાલી રહી છે એના લગભગ 1 ડોઝ તો દરેક વોલેન્ટર્સને આપવામાં આવ્યો. લગભગ 25,000 વોલેન્ટર્સને જે આ 1 ડોઝ તો આપવામાં આવ્યો છે. એની એફિકસી હજુ સુધી નક્કી નથી થઈ. સેફટી તો આપણને ખ્યાલ આવી ગયો છે કે ફેઝ 1 અને 2માં લગભગ ફેઝ 2માં એના લગભગ 800 પેશન્ટમાં એનો ટ્રાયલ કરવામાં આવ્યો હતો, અને એફિકસી તો સારી, સેફટી એનું સેફટી માર્જિન તો સારું એવું છે, પણ એફિકસી આપણને હજુ એટલી બધી ખ્યાલ નથી. એટલે આ આપી થોડું અત્યારે જે અત્યંત ઉતાવળ ભર્યા છે, પણ છતાં પણ સરકારે જેને ઇમરજન્સી મંજૂરી આપી છે તો તેને એના ડેટાનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હશે, અને એ ડેટાના અભ્યાસ પ્રમાણે પ્રાઇમરી જે મને એ જ પૂછવું તો આપણા દર્શક મિત્રો માટે કે આ ઇમરજન્સી યુઝ માટેની મંજૂરી એટલે શું? કોઈ વિશેષ મંજૂરી છે અથવા તો કોઈ મર્યાદિત મંજૂરી છે, શું છે? ઇમરજન્સી યુઝ માટેની મંજૂરી એટલે એ એક પ્રકારની મંજૂરી જે આવી પેન્ડેમિક કે આવો કોઈ જે રોગચાળો ફાટી નીકળે ત્યારે એક પ્રકારની મંજૂરી આપવામાં આવે છે. એમાં જે દવા કે કોઈ પણ વેક્સિન ડેવલપ કરવામાં આવે છે એના 3 ફેઝમાં ટ્રાયલ થતો હોય છે. એક ફેઝ, સેકન્ડ ફેઝ અને થર્ડ ફેઝ. એમાં પહેલા ફેઝમાં આપણે જોતા હોય છે કે એની સેફટીનું જોવામાં સેકન્ડ ફેઝમાં ડોઝ અને સેફટી એનાલિસિસ અને એફિકસી જોવામાં આવે છે. થર્ડ ફેઝમાં એ વોલેન્ટર્સ ઉપર કે વોલેન્ટર્સ ઉપર જોવામાં આવે છે. એમાં સેફટી અને એફિકસી બંને જોવામાં આવે છે, અને એનું જ્યારે સંપૂર્ણ એનાલિસિસ થતું હોય છે, જ્યારે આઈડિયલી 4th સ્ટેજ હોય છે કે જે પેશન્ટમાં આપી અને 4થા સ્ટેજનું પણ એમાં એનાલિસિસ કરવામાં આવે છે. એ પહેલાં જ્યારે ઇમરજન્સીની જ્યારે આ રોગચાળો પેન્ડેમિક ફાટી નીકળ્યો ને એવી ઘડીમાં એના 3 ફેઝના ટ્રાયલ કમ્પ્લીટ કર્યા પછી એને મંજૂરી આપવામાં આવે છે કે આ વેક્સિન સેફ છે. અમુક પ્રકારના વ્યક્તિઓમાં ટ્રાયલ કર્યા પછી એને ઇમરજન્સી મંજૂરી કહેવામાં આવે છે, અને એનું સંપૂર્ણ જ્યારે ક્લિનિકલ ટ્રાયલ્સ બધા પતે, કારણ કે આનું કેટલા વખત, કારણ કે આ જે છે એ ઇમરજન્સી ટ્રાયલ્સ વખતે 3 મહિના કે 2 મહિના સુધીનો જે જોવામાં આવે છે, એની લોંગ ટર્મ કેટલી ઇફેક્ટ રહેશે કે એની એફિકેસી કેટલી રહેશે, જેની એન્ટીબોડી ટાઇટર કેટલો સમય લાંબો સમય રહેશે, એ બધા રિઝલ્ટ આવવાના ઘણા બાકી હોય છે. પરંતુ જો એની સેફટી અને એનાલિસિસ કરી, સેફટી અને એફિકસી એનાલિસિસ કરી અને એને મંજૂરી આપવામાં આવે છે. એટલે આ ટૂંકમાં જે રસી આપવામાં આવી રહી છે અથવા આવનાર છે તે 100% સલામત છે. એની સલામતી માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર ને? તો
ઉર્વેશભાઈ, આ જે છે એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા, એમણે એવું કહ્યું કે ક્યાંય રિએક્શન આવશે તો કોમ્પેન્સેશન આપીશું. દેટ મીન્સ કે એમને એવી દહેશત છે, અથવા તો ઇઝ ટ્રાઇંગ ટુ ફોરક્લોઝ દેટ પોસિબિલિટી. અને બીજી બાજુ આ દેશના જે ડ્રગ ડાયરેક્ટર જનરલ ઓફ ડ્રગ્સ છે સોમાણી, એ એવું કહે છે કે આ બંને રસી 110% સલામત છે. તો આમાં ખરેખર આમાં સાચું શું લાગે છે આપને, એક તટસ્થ વ્યક્તિ તરીકે અને એક નિષ્ણાત ડોક્ટર તરીકે? યસ, જો હવે તમે જે બે મોટા ઘણા સાયન્ટિફિકલી પણ બહુ રિનાઉન્ડ પર્સનના જે ઓપિનિયન છે એના વિશે થોડી ઘણી મને ઓપિનિયન આપવાનું તમે મને કીધું છે, એટલે મારા માટે થોડું ઘણું ડિફિકલ્ટ છે. પણ એટલું કહું કે સાઈડ ઇફેક્ટની બાબતમાં આ જેટલી પણ રસી અત્યારે ફેઝ 3 ટ્રાયલમાં છે એ મેજોરિટી રસી, બધી જ રસીની અંદર નહીવત સાઈડ ઇફેક્ટ દેખાય છે. અને એટલા જ માટે આ કદાચ કોન્ફિડન્સ દરેક સાયન્ટિસ્ટમાં અને ડૉક્ટરમાં દેખાઈ રહ્યો છે કે સાઈડ ઇફેક્ટ્સ આમાં નેગ્લિજિબલ હશે. હવે જે તમે કીધું કે એક પ્રકારનો જે આમ ભય થાય કે ભાઈ સાઈડ ઇફેક્ટ થઈ શકે તો પછી કમ્પેન્સેશન, આ એટલા જ માટે કે કદાચ સાઈડ ઇફેક્ટ આમાં કોઈ પણ પ્રકારની વેક્સિનમાં એક પ્રકારની હોઈ શકે કે હાઇપર સેન્સિટિવ રિએક્શન. જ્યારે કોઈ પણ વેક્સિન આપે તો એની એ શરીર માટે એક ફોરેન એન્ટીજન છે, એટલે એની સામેનો ઇમ્યુન રિસ્પોન્સ તો આવવાનો જ છે. એ ઇમ્યુન રિસ્પોન્સ જ્યારે એક્ઝાગરેટેડ આવે તેને હાઇપર સેન્સિટિવ રિએક્શન કહેવાય. એ ઘણા એલર્જીક, સપનભાઈ સાથે જ બેઠા છે, એમણે પણ ઘણા બધા કેસીસ જોયા હશે કે પહેલાંની પણ જે આની પહેલાં જે પણ વેક્સિન બનેલી એની અંદર પણ આવા એલર્જીક રિએક્શન્સ આવે છે. અમુક હાઇપર સેન્સિટિવ રિએક્શન ઇમિડિયેટ ટાઈપના હોઈ શકે જે તમારે પહેલાં શરૂઆતના અડધો કલાકમાં જ ઓબ્ઝર્વ કરવાની જરૂર પડતી હોય છે. એટલે આવી સાઈડ ઇફેક્ટ્સ અમુક પર્સનમાં સ્વાભાવિક હોઈ શકે અને એટલા માટે આપણે એનું ઓબ્ઝર્વેશન પણ રાખવાના છીએ. પરંતુ જે વેક્ટર વેક્સિન છે અને જે ઇનેક્ટિવેટેડ વાયરલ વેક્સિન છે અને એની અંદર ઇનેક્ટેડ વાયરલ વેક્સિનની અંદર જે એડજ્યુવન્ટ યુઝ કરવામાં આવ્યું છે, આ બંને વસ્તુ પહેલાં યુઝમાં લઈ ચૂકાઈ છે. એટલા માટે એની અંદર આપણને ડરવાની જરૂર નથી. સાઈડ ઇફેક્ટ નેગ્લિજિબલ છે એવો મારો ઓપિનિયન છે. દર્શક મિત્રો, એક વાત તો સારી છે કે દુનિયામાં બીજે બધે આ રસી અપાવવાની શરૂઆત થઈ છે. ભલે પ્લેટફોર્મ જુદું હોય, ક્યાં આ પ્લેટફોર્મ પણ છે. બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકાની રસી પણ અપાઈ છે. અને એટલે એની અસર થોડી ઘણી ક્યાંક સાઈડ ઇફેક્ટ આવે એને બાદ કરતાં કોઈ મોટા પ્રમાણમાં એની આડઅસર આવી હોય એવું અત્યાર સુધી નથી જોયું. આમ તો રસી આપો એટલે ત્યાં તમે જ્યાં રસી આપી ત્યાં થોડું લાલ થાય, તો ફૂલે પણ ખરી. પહેલાં કોલેરાની રસી આપે તો તાવ પણ આવતો હતો, અને યલો ફીવરની રસી આપે ત્યાં તો કહેવામાં આવતું હતું કે 2-3 દિવસ માટે હવે તમે યુ વિલ બી આઉટ ઓફ વર્ક. આ આવું કંઈ થાય એવું અત્યારે દેખાતું નથી. ઇટ વિલ હેવ, ઇફ એટ ઓલ ઇટ હેઝ માઇલ્ડ રિએક્શન. અને તે કોઈ પણ સમયે તમે તમારા શરીરમાં ફોરેન બોડી જેને કહેવાય એ તમારા શરીરમાં દાખલ થાય છે ત્યારે એના મૂળ ભાડવાતો છે, મૂળ રહેવાવાળાઓ છે, એ એની સાથે ઝઘડો તો કરે જ છે. એટલે ઝઘડો કરે એટલે એને આપણે રિએક્શન આવ્યું કહીએ. પણ બધા સંપીને રહેશે, કારણ કે જે દાખલ કરવામાં આવી રહ્યા છે એ લગભગ મળદાલ અવસ્થામાં દાખલ કરવામાં આવી રહ્યા છે. એટલે ત્યાં જઈને બોક્સિંગ નહીં કરે, અને બોક્સિંગ નહીં કરે એટલે બહુ ઝડપથી રિએક્શન નહીં આવે એવી પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે આની રિએક્શન બાબતમાં બહુ ચિંતા કરવાની અથવા તો વ્યથા કરવાની જરૂર નથી. જ્યારે પણ ટર્ન આવે ત્યારે તમારે એ રસી લઈ લેવી જોઈએ. સપનભાઈ, ફરી આપની પાસે આવવા માંગીશ કે આ રસી લીધી અને ત્યારબાદ અમેરિકામાં એક નર્સને 10 જ દિવસમાં કોવિડના લક્ષણો દેખાયા હતા. મે બી વિન્ડો પીરિયડમાં હશે અને એમાંથી દેખાય હશે એવું પ્રથમ દ્રષ્ટિએ ધારણા મૂકી શકાય. પણ આ રસી લીધા પછી આપણા ત્યાં એવું તો નહીં થાય ને કે લોકોમાં એકદમ જેને કહેવાય કે ઓવર કોન્ફિડન્સ આવી જાય કે હવે તો આપણે ભેગા થઈને તહેવારો ઉજવીશું તોય વાંધો નથી, લગ્નમાં નાચીશું તોય વાંધો નથી, નાસ્તાની લારીઓ ઉપર ભેગા થઈશું તોય વાંધો નથી. આ બધું થાય તો પણ રસી આપણું રક્ષણ કરશે ખરી, કે આપણે ત્યાર પછી પણ અમુક બાબતો અંગે સતર્ક રહેવું પડશે? ચોક્કસપણે બહુ જ અગત્યનો પ્રશ્ન છે. અને આપણે આજે માસ્ક પહેરવાનું કે સોશિયલ ડિસ્ટન્સિંગ
કે હેન્ડ વોશિંગ જે બેસિક છે એ બધું જાળવી જ રાખવું પડશે ઇન ઓર્ડર કે એટલા માટે કે બીજાને ન થાય. સી રસી શું કરશે કે આપને એકવાર એ ઇન્ફેક્શન થવાથી પ્રિવેન્ટ નથી કરતું, એટલે ઇન્ફેક્શન તમને થઈ શકે અને તમે બીજાને પણ ઇન્ફેક્ટ કરી શકો રસી લીધી હોય તો. એ તમારી અંદર ઇન્ફેક્શનને આગળ વધવા નહીં દે, એટલે તમારી આગળ ઇન્ફેક્શનને એબોર્ટ કરી દેશે અને આગળ કોઈ જાતના કોમ્પ્લિકેશન નહીં થાય. એટલે તમારે તો બી એ બધું તો સાચવીને રાખવું જ પડે, એટલે કારણ કે આખા પોપ્યુલેશનનું આપણે આ કરીએ છીએ, ખાલી પોતાના માટે નથી. અને બીજું જે આપે કીધું કે જે લેડીને થોડું આપે કીધું એ પ્રમાણે કદાચ કારણ કે એન્ટીબોડી આજે બનવામાં એટલીસ્ટ સેકન્ડ ડોઝ પછીના 2 અઠવાડિયા પછી એન્ટીબોડીઝના ટાઇટર ખરેખર આવશે એવું માનવામાં આવે છે, એવું એટલીસ્ટ પહેલા રિઝલ્ટ્સમાં જોયેલું છે. એટલે ત્યાં સુધીમાં તો તમને જો ઇન્ફેક્શન થયું હોય સ્પેશિયલી ફર્સ્ટ ડોઝના 10 દિવસ પહેલા હજી તો એન્ટીબોડી ચાલુ જ થઈ હોય અને તમે એનાથી પહેલા જ ઇન્ફેક્ટ થઈ ગયા હો તો આવું થઈ શકે. પણ વેક્સિન્સથી ઇન્ફેક્શન થાય એવું તો ખાલી લાઈવ એટેન્યુએટેડ વેક્સિન જે હોય છે એમાં આમાંથી કે લાઈવ એટેન્યુએટેડ વેક્સિન નથી, એટલે એવી શક્યતાઓ કોઈ આ વેક્સિનમાં નથી. પણ આપણે વેક્સિન લીધા પછી પણ હું માનું છું ઓછામાં ઓછું 6 મહિના 9 મહિના કે આખું વર્ષ પણ આપણે એ બધું જ જાળવી રાખવું પડશે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવી, પહેલા કરતાં કદાચ થોડુંક આપણે વધારે 2-4 જણ મળી શકે એવું થઈ શકે, પણ આપણે એ બધા જ કાળજીઓ રાખવી પડશે એટલે હર્ડ ઇમ્યુનિટી આપણી જળવાઈ રહે. તુષારભાઈ, આ બહુ અગત્યની વાત થઈ કે તમારે આ લીધા પછી પણ તમે હવે સલામત છો, માસ્કને યાહૂ કરીને ઉલાળી મૂકો અગાસી ઉપરથી નીચે અને તમે બિલકુલ બિંદાસ થઈને થિયેટરમાં જાઓ કે આવું કશું નહીં થાય એવું સપનભાઈએ કહ્યું. તો આ પ્રકારના જે રિસ્ટ્રિક્શન્સ છે તે આપના મત તરીકે પ્રમાણે ચાલુ રાખવા જોઈએ કે આટલા માણસથી વધારે ભેગા ના થાય, કે એમાં થોડા તમે રિલેક્સેશન કરી શકો, પણ બાય એન્ડ લાર્જ હા, જે સપનભાઈએ જે રીતના વાત કરી કે આ જે વાયરસ છે એ આપણા બોડીમાં જે વેક્સિન લીધા પછી આપણા બોડીમાં એ ડિસીઝને સિવિયરલી ફોર્મમાં સ્પ્રેડ નથી થવા દેતો કે રિસ્ટ્રિક્ટ કરે છે, પરંતુ એવું તો નથી કે આપણને ડિસીઝ થવાનું જ નથી કે એ રીતનું જ નથી. એટલે વધારે ટોળા ભેગા થવા કે વધારે જેમ કે અત્યારે 100 લોકોની મંજૂરી છે તો એની મંજૂરી વધારીને 200 થી 250 થી 300 લોકો સુધી થઈ શકાય, પણ વધારે ને વધારે ટોળામાં જે આપણે માસ ગેધરિંગ 5-10 હજાર લોકોનું ગેધરિંગ થતું હતું એવું તો હજુ સુધી રિસ્ટ્રિક્શન જ્યાં સુધી આપણને આ વેક્સિન વિશે પ્રોપરલી એના રિઝલ્ટ્સ વિશે આપણને પૂરેપૂરી માહિતી ના મળી જાય કે આ વેક્સિન કેટલું પ્રોટેક્શન્સ આપે છે, આપણને કેટલી એફિકસીથી કામ કરી રહી છે, ત્યાં સુધી તો આ બધા જ સપનભાઈએ કીધું એમ SMS નું પાલન કરવું જ પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન વત્તા આ જે ગેધરિંગ સાહેબ તમે કીધું એ પણ ટાળવા જરૂરી છે, કારણ કે લાર્જ ગેધરિંગ તો ટાળવા 100% જરૂરી છે છેલ્લા 6 મહિના માટે. ધન્યવાદ તુષારભાઈ, બહુ સરસ વાત કહી આપે. અને દર્શક મિત્રો, આ રસી તમને એક રક્ષણ આપશે પણ એ ચેપ લાગશે જ નહીં એવી કોઈ ખાતરી નથી આપતી. તો આ રસી લીધા પછી પણ માવલંકર સાહેબ આપને પૂછવું છે મારે કે આપણે જે માણસે ફેબ્રુઆરીમાં વેક્સિનેટ કરાવ્યો તો એ પછીની આખી એની જીવન પદ્ધતિ અને રસી સાથેનો એનો સંબંધ એના કારણે એને શું મળશે અને શું નહીં મળે? હા, આ એક અગત્યનો સવાલ છે, પણ એ પહેલા મને જરા કહેવાનું ઈચ્છા થઈ રહી છે કે આપણે જે ઇમરજન્સી એપ્રુવલ વિશે વાત કરી એમાં થોડું ઉમેરું મારી સમજ પ્રમાણે, કદાચ મારી સમજ સાચી પૂરેપૂરી ન હોય. ઇમરજન્સી એપ્રુવલ એટલે ઇમરજન્સી છે એટલે એપ્રુવલ ઓછા ડેટા સાથે આપેલું છે. એટલે જો આવતીકાલે કે 1 મહિનામાં કોવિડ ઓછો થઈ જાય ભગવાનની કૃપાથી કે કોઈ પણ કારણે, તો એ એપ્રુવલ પાછું લઈ શકાય. એટલે કંઈ પૂરેપૂરું ડેટા ચકાસીને એપ્રુવલ નથી. ઇમરજન્સી સિચ્યુએશન છે, વોર જેવી સિચ્યુએશન છે, અમુક તમે મીડિયામાં જોયું હશે એવા પણ શબ્દો વપરાયા છે, એટલે આપણે આ એપ્રુવલ આપ્યું છે પૂરેપૂરા. જ્યારે યુરોપિયન જે ડ્રગ એજન્સી છે એમણે ઇમરજન્સી એપ્રુવલ નથી આપેલા, ઇંગ્લેન્ડમાં અને અમેરિકામાં અપાયા છે, પણ એ વધારે કોશિયસ છે, એટલે એમણે પૂરેપૂરી ચકાસણી કરીને પછી જ મોડું કરીને 2-3 અઠવાડિયા વધારે સમય લઈને પછી એમણે ફૂલ એપ્રુવલ આપેલું છે. બીજું ઇમરજન્સી એટલે કે જ્યાં જરૂરી હોય ત્યાં જ વાપરવી, જ્યારે ફૂલ એપ્રુવલ હોય તો ગમે ત્યાં વાપરી શકાય. એટલે બહોળા બધા જ એના જે વેચવાની અને બધી જ પદ્ધતિઓથી આખા માર્કેટમાં એ અવેલેબલ થઈ શકે. એટલે એ આ ઇમરજન્સી એપ્રુવલનું એક થોડું મેં તમને વાત કરવાની મારી ઈચ્છા થઈ.
બીજું તમે કહ્યું કે જે રસી મુકાવ્યા પછી આપણે જે હમણાં રસીઓના ડેટા જોઈ રહ્યા છે એ પ્રમાણે એસ્ટ્રાઝેનિકાની રસી જે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના રિપોર્ટ પ્રમાણે જે ડીસીજીઆઈ એપ્રુવલ આપ્યું છે એમાં 70% એની કારગરતા અથવા એફિકસી છે. એટલે આપણને શક્યતા 70% ઓછી થશે. કોઈને રોગ થવાની જે શક્યતા રહેલી છે પણ છતાંય 30% તો હજુ રહેશે જ. એટલે રસી એ કંઈ 100% કારગર અથવા ઇફેક્ટિવ નથી. એટલે આગળના ડોક્ટર સાહેબોએ જે કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, ભેગા ન થવું બિનજરૂરી, એમાં એક કારણ એ પણ છે કે રસી 70% એફિકસી અથવા કારગરતા એની છે. એટલે 30%માં તો છતાંય રોગ થવાની શક્યતા છે. અને જે ડેટા એમણે પબ્લિશ કરેલો છે એસ્ટ્રાઝેનિકાએ લેન્સેટમાં, એમાં પણ છે કે જેમાં રસી મુકાવેલી છે એમને બી પૂરેપૂરી રસી લીધા પછી બી થોડા લોકોને થયેલો છે. એટલે એવું નથી કે રસી લીધી એટલે એકદમ બિલકુલ શક્યતા 0 થઈ જશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું લોકોએ જરૂરી છે. એટલે આજે કાળજી રાખવાની છે એ તો રાખવી જ પડશે જો તમારે પૂરેપૂરું એનાથી બચવું હશે. ઓફકોર્સ એનું રિસ્ક ઘણું બધું ઓછું થઈ જશે, ખાસ કરીને ઘરડાઓમાં અને જેમાં કોમોર્બિડિટી છે એમાં 70% ફાયદો, એટલે મૃત્યુનો દર અને કેસ થવાને રિસ્ક પણ ઓછું થઈ જશે. એટલે એ તો બહુ મોટો ફાયદો રસીનો થશે. પણ એ રસી આપ્યા પછી 1.5 થી 2 મહિના પછી એ આપણને પૂરેપૂરું પ્રોટેક્શન મળશે. એટલે એ પણ ખાસ ખ્યાલ રાખવા જેવું છે કે આજે રસી લીધી એટલે આવતીકાલે તરત એની ઇફેક્ટ થઈ જશે એવું નથી. 2 ડોઝ પોતે પછી 15 દિવસ પછી, એટલે પહેલા ડોઝ પછી તો 1.5 મહિના પછી પૂરેપૂરી એની ઇફેક્ટિવનેસ અથવા કારગરતા આપણામાં જોવા મળશે. જી, ધન્યવાદ. ઉર્વેશભાઈ, આપણે એક વખતે 1 લાખ કેસ જેટલા રોજના કેસ ઉપર પહોંચ્યા હતા, એમાંથી અત્યારે ઘટતા ઘટતા આપણે 18,000 16,000ની આજુબાજુ આવે છે. કેસ ઘટતા જાય છે અને આ રસી આપીશું એટલે આપને લાગે છે કે સમવેર ડાઉન ધ રોડ એક એવો સમય આવશે કે જ્યારે નગણ્ય કેસ થતા હોય અને આ આપણે બાકીનો જે કંઈ આપણી વ્યવસ્થા છે એ હવે પછી બરાબર અર્થવ્યવસ્થાથી માંડીને જે કંઈ કામ પર લોકો જતા હોય અથવા તો બાળકો શાળામાં જતા હોય એ બધા નિર્ભીક રીતે જઈ શકશે. બસ અત્યારે આપણો જે પ્રયાસ છે એ કદાચ એ તરફનો જ છે. આ જ પ્લેટફોર્મ પર આપણે પહેલાં પણ એક વખત હર્ડ ઇમ્યુનિટી માટે ડિસ્કસ કર્યું હતું. તો આપણે જોયું કે અત્યાર સુધીમાં 2 મેજર પીક આવ્યા આપણે ઇન્ડિયાની અંદર. બીજા પીક પછી આપણે ખાસી એવી 30% જેટલી પબ્લિક ઘણા જગ્યાએ સર્વે પણ થયા છે કે જેની અંદર ઇમ્યુનિટી ઓલરેડી ડેવલપ થઈ છે. એટલે અંશતઃ હર્ડ ઇમ્યુનિટી આપણે ઇન્ફેક્શનના 2 પીકને કારણે આપણે એચીવ તો કરી છે. હવે જે બાકીના જે લોકો છે એમાં જો આપણે વેક્સિનેશનથી અને ઇમ્યુનાઇઝેશન, એક્ટિવ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામથી આપણે જો હર્ડ ઇમ્યુનિટી બીજી પણ ડેવલપ કરીએ, હર્ડ ઇમ્યુનિટી એટલે કોમ્યુનિટીમાં ઘણા બધા લોકોને આપણે ઇમ્યુનિટી ડેવલપ થાય એટલે જે ટ્રાન્સમિશનની ચેઇન છે એને અટકાવી શકાય. તો આ રીતે હર્ડ ઇમ્યુનિટી આપણે જો 60-70% અપ જો લઈ જઈ શકીએ તો આપણે એનું ટ્રાન્સમિશન મહદ અંશે ઘટાડી શકીશું. એટલે અત્યારનો જે પ્રયાસ છે એ તરફનો જ છે. અને જે માલુંકર સાહેબે કીધું એ પ્રમાણે ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન એટલા જ માટે આપવામાં આવ્યું છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કે અત્યારની જે જરૂરિયાત છે, કદાચ આ કન્સેપ્ટ સ્વાઇન ફ્લૂ વખતે 2009માં US FDA આ કન્સેપ્ટ ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશનનો લાયા હતા અને એ જ કન્સેપ્ટ પર કોરોનાના ટ્રીટમેન્ટ માટેની જે દવાઓ પણ છે, રેમડેસિવિર છે કે બીજી ટોસિલિઝુમેબ છે, એ બધી દવાઓને પણ આ જ કન્સેપ્ટ પર ઓથોરાઇઝેશન આપવામાં આવ્યું છે. અને અત્યારે આપણો જે ટાર્ગેટ છે એ હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવાનો અને ટ્રાન્સમિશન જે છે એ મિનિમાઇઝ કરવાનો છે. એ કદાચ આપણે આ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામથી ઘણા ખરા અંશે સક્સેસફુલી એ હર્ડ ઇમ્યુનિટી પણ ડેવલપ કરી શકીશું અને ટ્રાન્સમિશનને મિનિમાઇઝ કરી શકીશું. એટલે કદાચ આપણે થોડા મહિનાઓમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ કે રૂટીન એક્ટિવિટી પહેલાંની જે ઘણા ખરા અંશે શરૂ કરી શકાશે. થેન્ક યુ. સપનભાઈ, અત્યારે એક મોટી ચર્ચા અને ભય એ ઇંગ્લેન્ડથી જે નવું સ્ટ્રેન આવ્યું છે એને અનુલક્ષીને છે. કંઈક અંશે એ ભય એક્ઝાગરેટેડ પણ હોઈ શકે, કારણ કે આમ સામાન્ય રીતે જે તમારો
ચેપ વાયરસ વધારે ફેલાતો હોય, જેમ કે શરદી, તો એની જે સ્ટ્રેન્થ છે એ પ્રમાણમાં ઓછી હોય, એટલે એની મારક શક્તિ બાબતમાં પ્રમાણમાં એ રાહત આપે. પણ આ જે રસી આવશે ને જે લોકો રસી લેશે એમાં આ પ્રકારના જે મ્યુટેટેડ વાયરસ આવે અથવા ભવિષ્યમાં પણ કંઈક મ્યુટેશન થાય, આ બધાને પણ એ અસરકારક એટલી જ અસરકારકતાથી એનો સામનો કરી શકશે કે વળી પાછું કંઈક નવી રસી લેવાની થાય એવું થશે? હા, એટલે મ્યુટન્ટ સ્ટ્રેન્સ જે છે એ વર્ષોથી વાયરસનું એક પ્રોપર્ટી છે, એક જાતની ક્વોલિટી છે. એટલે વાયરસ કારણ કે પોતે જીવવા માંગતું હોય અને ફેલાવવા માંગતું હોય, સર્વાઈવલનો એનો બી સવાલ હોય, એટલે એ મ્યુટેશન નાના મોટા કર્યા કરે. પણ જે આપણે વેક્સિન્સ જે અવેલેબલ છે આપણી, એમાં એક વાયરસમાં એક એન્ઝાઇમ હોય છે જેને આરએનએ પોલિમરેઝ કે જેના બેઝિસ પર એ રેપ્લિકેટ કરતું હોય છે, જેના બેઝિસ પર એ મલ્ટીપ્લાય કરતું હોય છે. અને એ આ વેક્સિન્સમાં એને હાઉસકીપિંગ કહેવાય. એટલે આ બધા વર્ષોથી ચાલી ગયેલા એન્ઝાઇમ્સ વાયરસમાં હોય છે, એ આ વેક્સિન્સમાં લઈ લેવામાં આવે મેન્યુફેક્ચરમાં. અને એટલે કોઈ બી મ્યુટેશન નાનું મોટું થાય તો એને અમે આ વેક્સિન પ્રોડક્શન મેન્યુફેક્ચરર્સ એને ટ્વીક કહે. એટલે ખાલી નાનકડું એક ફેરફાર કરવું, એક મશીનરીમાં એક નાનું નટબોલ્ટ જેવું ફિટ કરવાનું આવે એવી વસ્તુ છે. એટલે એ ટ્વીક કરી અને તમે પાછી એને તરત જ એને એફિકેશિયસ બનાવી શકો. અને ટ્વીકમાં લગભગ કહે છે કે 2 કે 3 અઠવાડિયાથી વધારે સમય નથી લાગતો. એટલે આ જે વેક્સિન્સ છે એ મ્યુટન્ટ સ્ટ્રેન્સની અગેન્સ્ટ, પણ આઈ ડોન્ટ થિંક દેટ્સ ગોઈંગ ટુ બી અ પ્રોબ્લેમ. મ્યુટન્ટ સ્ટ્રેન્સ પોતે બી બધા કંઈ બહુ એ નથી હોતા. ઇન્ફેક્શન રેટ કદાચ યુકેના સ્ટ્રેનમાં વધારે છે, પણ મોસ્ટ ઓફ જે અત્યારે અનુભવ છે એ કંઈ બહુ મોર્ટાલિટી નથી કરતું. એટલે એ 2 વસ્તુ છે. પણ વેક્સિન્સ આપણી જે છે દે શુડ બી ઇફેક્ટિવ અગેન્સ્ટ ઓલ ધીઝ મ્યુટન્ટ સ્ટ્રેન્સ, અને ખાલી માઇનર એક ટ્વીકિંગની જરૂર પડશે કદાચ એમાં. દર્શક મિત્રો, 2 વાત સમજ્યા આપણે આમાંથી, કારણ કે આજકાલ ઇંગ્લેન્ડથી આવેલું વાયરસનું સ્ટ્રેન છે ખૂબ ચર્ચામાં છે અને વળી પાછું એણે એક આતંક અને ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. તો ડૉક્ટર સપનભાઈની વાત જે છે તે ધ્યાને લેવા જેવી છે કે આ જે રસી છે એમાં થોડુંક આમ ફેર કરો, એક નટબોલ્ટની માફક મશીનમાં કર્યો હોય તો એ એની સામે પણ અસરકારકતાથી કામ આપશે. એટલે એની બહુ એટલી ચિંતા કરવાની જરૂર નથી. અને બીજું કે આ પ્રકારના જે વાયરસ છે એની મારક શક્તિ, મોર્ટાલિટી ને મોર્બિડિટી 2 શબ્દ વપરાય છે, મારક શક્તિ એ એટલી વધારે હોતી નથી. એટલે આ સારા સમાચાર છે, બહુ ગભરાશો નહીં. પણ સાથે સાથે પેલો માસ્ક, 2 ગજ કી દૂરી અને 2 કલાકે હાથ ધોવાનું, અને શક્ય હોય ત્યાં સુધી એર કન્ડિશનરની બંધિયાર હવામાં બેસવા કરતાં બારી બારણા ખુલ્લા રાખીને બેસવાનું રાખશો તો તમે એનાથી પાર ઉતરી શકશો. ભાવનગર સાહેબ, આપની પાસે આવું છે એક વિચિત્ર પ્રશ્ન મગજમાં ક્યારનો ગુમરાહ કરે છે, કેટલાક દર્શક મિત્રોને પણ હશે. આજકાલ માધ્યમોમાં એવું વાંચીએ છીએ કે હવે આ બધા એન્ટાર્કટિકા અને ત્યાં બધેના હિમશિલાઓ અને હિમખંડો ઓગળવા માંડ્યા છે અને એ બધાની નીચે બધા ભયંકર ખતરનાક વાયરસ બધા છુપાયેલા પડ્યા છે. એટલે આ બધા ઓગળશે અને હવામાનના પલટાના કારણે આ બધા વાયરસ બહાર આવશે તો એ બહુ મોટી જબરજસ્ત તકલીફ અને જબરજસ્ત મોટો એક વાયરલ અટેક આ દુનિયા પર થશે જે અત્યંત ગંભીર હશે. મારું તો સમજવાનું આ ગજુ નથી. આપને શું લાગે છે? આ વિષયમાં હું નિષ્ણાત નથી, પણ મીડિયામાં પોપ્યુલર થવા માટે આ એક સારો રસ્તો છે. લોકોને ભયભીત કરો એટલે વધારે લોકો જુએ. એટલે પણ એ વાત સાચી છે કે સમુદ્રમાં ઘણા બધા વાયરસીસ કેટલાય વર્ષોથી છે. એક લેક્ચર મેં સાંભળ્યું હતું પ્રોફેસર ડેવિડ બોલ્ટિમોર, જેમને વાયરસ ઉપર રિસર્ચ કરવામાં 1975માં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. એટલે કેટલા વર્ષના હશે, કેટલા, અને તે વખતથી વાયરસ પર રિસર્ચ કરી રહ્યા છે. આપને બી જોવું હોય તો MIT ની જે કોવિડ સિરીઝમાં એમનું પહેલું લેક્ચર હતું કે વાયરસ શું છે, ક્યાં હોય છે, સમુદ્રમાં કેટલા છે, બહાર કેટલા છે, એ વિશે બહુ જ સારું 1.5 કલાકનું લેક્ચર સાંભળવા જેવું છે. પણ આવી મને તો કંઈ બીક લાગતી નથી કે આવા નવા વાયરસ. બીજું શું છે કે જેમ વાયરસો નવા આવશે એમ આપણી ઇમ્યુન સિસ્ટમ પણ આપણા શરીરમાં જ ઘણા બધા કરોડો, લાખો, કરોડો જીવાણુઓ આપણા ત્વચા ઉપર, પેટની, એટલે આખા આંતરડાઓમાં જીવતા હોય છે. એટલે એની સાથે આપણે જીવવાનું ઘણા મિલેનિયા અથવા હજારો વર્ષોથી, લાખો વર્ષોથી આપણે એવી રીતે જીવતા આવ્યા છીએ. એટલે એવું કંઈ આકાશ પાતાળ એક થઈ જશે
કે એવો કોઈ મોટો ભયંકર રોગચાળો ફાટી નીકળશે કે જેને માનવ શક્તિ એનો સામનો નહીં કરી શકે, એવું આ સાયન્સ ફિક્શન ફિલ્મ્સ વેચવા માટે બહુ સારો ઉપાય છે, પણ ખરેખર તો મને એવું કંઈ લાગતું નથી. અને આમ તમે જુઓ, કોવિડની આટલી ચર્ચા થઈ રહી છે ભારતમાં, દર વર્ષે 90 લાખ મૃત્યુ થાય છે બીજા બધા કારણોથી. હજુ કોવિડનો તો આપણે 2 લાખ મૃત્યુ સુધી બી નથી પહોંચ્યા, એટલે 2% પણ ઓછા મૃત્યુ આખા વર્ષ લગભગ પતવાયું, 9 મહિના થઈ ગયા કોવિડના, કદાચ 2 લાખ સુધી પહોંચીએ, એટલે 2% બી ઓછા મૃત્યુ કોવિડથી. આટલો બધો નવો વાયરસ, આટલો બધો ભયંકર, આટલો બધો ફાસ્ટ ફેલાનારો નીકળ્યો, છતાંય 2%થી વધુ આપણા મૃત્યુ ભારતમાં થયા નથી. બીજા દેશોમાં 15% સુધી, અમેરિકા, ઇંગ્લેન્ડમાં થયા છે, એટલે ત્યાં વધારે ભયંકર પરિસ્થિતિ છે. પણ આવું કંઈ થશે એવું મને લાગતું નથી. ધન્યવાદ. દર્શક મિત્રો, આજે છાપાઓમાં આ પ્રકારની વાતો આવે છે, એ વાતો વાંચો ચોક્કસ, પણ એ વાંચીને પછી નવરાશના સમયમાં વાયરસની માફક એને વહેતી મૂકવાનું કામ નહીં કરતા. એમાં ઘણી બધી બાબતો એવી છે જે આપણા સમજની નથી. અને એક મુદ્દો તો એ છે કે માણસને ઈશ્વરે રોગ પ્રતિરોધક શક્તિ નામનું એક હથિયાર આપ્યું છે. અમેરિકાથી તમારે ત્યાં મહેમાન આવે એટલે બહાર પાણી પીશે તમને ડાયરિયા થશે. આપણે નળે 2 ખોબા ધરીને પાણી પીએ તો કંઈ થતું નથી. એટલે કદાચ વાયરસ આવશે તો પણ આપણે એને પહોંચી વળીશું. તુષારભાઈ, આપ તો આ સમિતિમાં સભ્ય છો રાજ્ય સરકારની. અમેરિકાનો અને બીજાનો અનુભવ એ છે, અમેરિકાનો પર્ટિક્યુલર, કે આટલી બધી તૈયારી પછી પણ એ લોકો જે એમનું ટાર્ગેટેડ હતું એના 20% જ ગિવન ટાઈમ ફ્રેમમાં અચીવ કરી શકે, બહુ વાર લાગે છે. તો આપને શું લાગે છે, અહીંયા આપણે તો જથ્થાબંધ વેક્સિન, પોલિયોની ને બધી આપવા માટે ટેવાયેલા છે, તો આપને લાગે છે કે અમેરિકા જેવું કંઈ આપણને અનુભવ થાય? અમેરિકા જેવું નહીં થાય, કારણ કે આપણે પણ જેમ આપણે વાત થઈ કે આ મહિના છે, છેલ્લા 1-2 મહિનાથી આપણી સરકાર અને આપણા જે ગવર્મેન્ટની મિશનરી હતી એ વેક્સિન માટેની તૈયારી કરવા લાગી ગઈ હતી. સૌથી પ્રથમ કે એનો સર્વે કરવાથી માંડી અને અબાઉ 50 યર્સના લોકોનો સર્વે, ટોટલી સર્વે કરી અને એની લિસ્ટ બનાવી. પહેલાં ફ્રન્ટલાઇન વોરિયરનું લિસ્ટ બનાવ્યું, એટલે લિસ્ટ બનાવી અને તૈયાર તો કરી દીધું છે. વધતા એની સાથે સાથે જ્યારે વેક્સિનની મંજૂરી મળી એ પહેલાં લોકોને વેક્સિન કેવી રીતના આપી એના ડ્રાય રન પણ થઈ ચૂક્યા છે. ઘણા બધા રાજ્યોમાં પણ આ રન થઈ ચૂક્યા છે, આપણા રાજ્યમાં પણ થઈ ચૂક્યા, અને ડિસ્ટ્રિક્ટ લેવલે પણ જુદી જુદી જગ્યાએ. ડ્રાય રન એટલે શું, જરા સમજાવો. ડ્રાય રન એટલે એવું છે કે મોક ટેસ્ટ, એટલે કે એને એક ટ્રાયલ કરવામાં આવે કે જેમાં આપણે વેક્સિન કેવી રીતના આવે, વેક્સિન કેવી રીતના કોલ્ડ ચેન મેન્ટેન કરવાની, વેક્સિન આવે અને વેક્સિનમાંથી કોલ્ડ ચેન મેન્ટેન એટલે કે વેક્સિનનું ટેમ્પરેચર જે આપણે અહીંયા આપણા દેશમાં જે વેક્સિન આવવાની છે એ 2 થી 8 ડિગ્રીનું ટેમ્પરેચર એનું મેન્ટેન કરવાનું. તો 2 થી 8 ડિગ્રીનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે જે વસ્તુઓ વપરાય અને જેની ટ્રાન્સપોર્ટેશન કે જે સેન્ટ્રલ લેવલથી કે એક ડિસ્ટ્રિક્ટ લેવલથી ગામડા સુધી પહોંચે અને કેવી રીતે પહોંચાડવાનું, એને જે ઠંડુ રહે, વેક્સિન પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરે, એના માટેની જે વ્યવસ્થા હોય એને કોલ્ડ ચેનની વ્યવસ્થા કહેવામાં આવે છે. અને ડ્રાય રનમાં એવું છે કે જેને મોક ટ્રાયલ્સ કરવામાં આવે છે કે આ વેક્સિન આપણે છેવટના ગામડા સુધી કેવી રીતના પહોંચાડીશું અને કેવી રીતના આપીશું. એમાં ડિફરન્ટ જે સભ્યો હોય એને કેવી રીતના ટ્રેન કરવામાં આવે છે કે આ સભ્યનું કામ આ છે, કે કારણ કે આ વેક્સિન છે એ આપણા દેશમાં 50 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવવાની છે. એના નામ રજીસ્ટર થયા છે, એ રજીસ્ટર માણસે પોતાનું આધાર કાર્ડ કે કોઈ આઈડી લઈ અને એ જગ્યાએ જવાનું થશે ને એ આઈડી બતાવી અને પછી એને વેક્સિન આપવામાં આવશે. જે વેક્સિન આપનાર વ્યક્તિ છે એ પ્રોપરલી વેક્સિન આપે છે કે નહીં, પ્રોપર સ્ટરીલાઇઝેશન કરી અને વેક્સિન આપે છે કે નહીં, પ્રોપર એનું પોતે પણ, કારણ કે આમાં શું છે કે કોઈ ઇન્ફેક્ટેડ માણસ હશે કે કોઈ પણ હશે, કારણ કે આમાં પણ આપણે SMS નું તો પાલન કરવું જ પડશે, વેક્સિનેશન ડ્રાઈવ ચાલશે, એની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. એ પ્રોપર સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક એ કરી અને એને વેક્સિન આપવામાં આવે. અને આમાં લગભગ આપણે જે છે 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિન આપવામાં આવશે. એટલે એ ત્યાં સુધી કે જે વેક્સિન ઇન્ટ્રામસ્ક્યુલર કેવી રીતના આપવી એ વેક્સિનેટર્સ એટલે કે વેક્સિન એટલે જે વેક્સિન આપનારા વ્યક્તિ છે એને ટ્રેન કરવામાં આવશે. વધતા આ જે વેક્સિન પતી જાય અને આપી દેવામાં આવે ને એના પછી જેનું ડિસ્પોઝેબલ પ્રોપરલી
બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ જેને કહેવાય, કારણ કે એને ખુલ્લામાં ફેંકી દેવામાં ના આવે, કારણ કે આ લાઈવ એટલે વેક્સિન એ વાયરસ હોય છે, એટલે એનાથી પણ કોઈક વાર ઇન્ફેક્ટેડ થવાના ચાન્સીસ, એટલે એનું પ્રોપર બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ પણ થાય ત્યાં સુધીનું આ મેનેજમેન્ટ કરવામાં આ રનને ડ્રાય રન કે આ પ્રોપરલી આપણે પહોંચાડી શકીશું કે નહીં. ધન્યવાદ. દર્શક મિત્રો, આ જેમ પેલું મોક ડ્રીલ થાય છે, આગ લાગે તો અથવા આતંકવાદીઓ આવે તો એ માટેની, એવી આ ખરેખર રિયલ ટાઈમ એક્સરસાઇઝ છે કે આમાં આટલું કરવું પડે, બધી વ્યવસ્થાઓ કઈ રીતે ચાલે, શું કરે, એને ડ્રાય રન કે છે. એટલે એ થઈ ગયો છે. એટલે એટલા સુધીની રાજ્ય સરકારની વ્યવસ્થાની તૈયારીઓ છે. સવાલ એ છે કે આ અમલીકરણના તબક્કે આપણે પેલું હેરોલ્ડ જેનેનનું વાક્ય છે કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ આર ઇનએફિશિયન્સી, એ ક્યાંક આપણા ઉપર હાવી નહીં થઈ જાય ને. કારણ કે ફૂડ સિક્યોરિટીની બાબત કરીએ ત્યારે એમાં મફત રેશનિંગ આપવાની વાત થઈ, સરકારી રિયાત સારી હતી, અને છતાં 61 લાખ જેટલા કુટુંબોને એ રેશનિંગ નહીં આપી શકાયું, કારણ કે આધાર કાર્ડ ક્યાંક લિંક નહીં થતું હોવાના કારણે અથવા તો બીજા કોઈ કારણોસર એ કાર્ડ સાયલેન્ટ થઈ ગયો હતો. આપણે આશા રાખીએ કે વેક્સિનેશનની જે ડ્રાઈવ થાય તેમાં આ જે ક્ષતિઓ ફૂડ ફોર ઓલ FFA પ્રોગ્રામમાં જે થઈ અને જેના કારણે સારા એવા પ્રમાણમાં લાભાર્થી રહી ગયા, તેવી પરિસ્થિતિ અહીંયા નહીં થાય અને બધા જ રસી લે અને રસીકરણ લઈને જે નિયમો પાળવાના છે તે પાળીને 1 વર્ષ સુધી એક પરિસ્થિતિનું નિર્માણ કરે કે જ્યારે આપણે આવતા જાન્યુઆરીમાં નિરાંતનો શ્વાસ લઈ શકીએ અને કહી શકીએ કે હવે અમને કોવિડની કોઈ બીક નથી. કોવિડ ઇઝ એ ગોન કેસ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન. આ વાત આપણે જો લાવી શકીએ તો આ દેશના કોરોના વોરિયર્સ, ડોક્ટર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ બધા પોતે અત્યાર સુધી આપણને જીવતા રાખવા માટે પોતાના જાનના જોખમે એમણે કામ કર્યું છે, ઘણું સારું કામ કર્યું છે. એટલે આ ચર્ચાના સમાપનમાં મને લાગે છે કે એઝ એ વર્ડ ઓફ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ ધેમ આપણે એ બધાને બિરદાવીએ અને એમણે જે સારી કામગીરી કરી છે એના કારણે આજે આપણે ઓછામાં ઓછો ખોફ સહન કરીને, ઓછામાં ઓછું મૃત્યુ, ઓછામાં ઓછા નુકસાન વેઠીને આટલે સુધી આવી શક્યા છીએ. તો આશા રાખીએ કે રસીકરણના કામમાં પણ એ એમનું કામ આથી વધારે સારી રીતે કરશે, પણ એથી વધારે આપણે આપણું કામ આથી વધારે સારી રીતે કરીશું. કારણ કે યુ કેન ટેક ધ હોર્સ ટુ ધી વોટર, કાન્ટ મેક ઇટ ડ્રિંક. તમે તમારી જાતે જ જો આમાં સરકાર બધું કરશે એવું માનીને બેસો તો આ એવડું મોટું કામગીરી છે કે સરકારને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડશે. એટલે આપણે આજે ફ્રન્ટલાઇન કોરોના વર્કર્સ છે એમને સહાયક થઈએ, સરકારની આ રસીકરણ માટેની જે ઝુંબેશ છે એને પણ સહાયક બનીએ અને સરવાળે આપણો નાગરિક ધર્મ નિભાવીને COVID-19 એ 2022ની સાલમાં અહીંથી પોબારા ગણી ગયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરીએ એવી 2021 માટેની શુભકામનાઓ સાથે આપણે આ ચર્ચાને અહીંયા વિરામ આપીશું. મળીશું આવતીકાલે. ભારતના ઉત્તર પૂર્વીય સીમાડાઓ અને રાજ્યોમાં જબરજસ્ત ઘમાસાણ ચાલી રહ્યું છે અને આપણને ખ્યાલ પણ નહીં હોય તે પ્રકારની પરિસ્થિતિ ત્યાં જાનમાલની સલામતીથી લઈને અન્ય મુદ્દે ઉપસ્થિત થઈ ચૂકી છે. ત્યારે એક નાગરિક તરીકે ભલે આપણે ગુજરાતમાં છીએ, આપણને એની ચિંતા છે. એ ચિંતાની ચર્ચા કરીશું આવતીકાલે એક નિષ્ણાત પેનલ સાથે. મળીએ આવતીકાલે 9 વાગે ગુજરાત સમાચાર ટેલિવિઝન પર. ત્યાં સુધી ડોક્ટર દિલીપભાઈ માવલંકર, ડોક્ટર સપનભાઈ, ડોક્ટર ઉર્વેશભાઈ અને ડોક્ટર તુષારભાઈ, ચારેય નિષ્ણાતોએ અત્યંત સરળ ભાષામાં જે રીતે માર્ગદર્શન આપ્યું માટે ખૂબ આભાર, ધન્યવાદ. શબ્બા ખેર.